સુરત શહેરમાં હનુમાન જયંતીનો પાવન પ્રસંગ આ વર્ષે ભવ્યતા સાથે ઉજવાયો છે। પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં ભારતનો સૌથી મોટો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આશરે 7000 કિલો વજન અને 6.5 ફૂટ ઊંચાઈ ધરાવતા વિશાળ લાડુએ એક નવો રેકોર્ડ પણ સર્જ્યો છે। સુરત શહેરમાં હનુમાન જયંતીનો પાવન પ્રસંગ આ વર્ષે ખાસ રીતે ઉજવાયો છે। પાલ હજીરા રોડ પર આવેલ અટલ આશ્રમ દ્વારા ભારતનો સૌથી મોટો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વિશાળ લાડુનું કુલ વજન આશરે 7000 કિલો છે અને તેની ઊંચાઈ લગભગ 6.5 ફૂટ રાખવામાં આવી છે। હનુમાન જન્મોત્સવ 2026ના અવસર પર બનાવવામાં આવેલા આ ભવ્ય લાડુએ એક પ્રકારનો રેકોર્ડ સર્જ્યો છે। આ અનોખી પરંપરાની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી, જ્યારે પ્રથમ વખત માત્ર 551 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારથી દર વર્ષે આ પરંપરા સતત વિસ્તરતી ગઈ અને આ વર્ષે તે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ સમગ્ર પહેલ અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। તેમના સંકલ્પ અને શ્રદ્ધાના કારણે આ પરંપરા આજે વિશાળ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં પરિવર્તિત થઈ છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। લાડુ બનાવવાની પ્રક્રિયામાં પણ વિશેષ કાળજી રાખવામાં આવી હતી। તેમાં આશરે 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ, 100 ડબ્બા તેલ અને 5 ડબ્બા શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઉપરાંત લાડુને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે લગભગ 300 કિલો ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવ્યો હતો। 2004ની અંદર 551 કિલોનો શિવલિંગ અને લાડુ તૈયાર કરવામાં આવ્યો અને વધારતા આજે 2026ની અંદર 7000 કિલોનો લાડુનો ભોગ છે। 6500 કિલો લાडू भोग अपनी वर्ल्ड बुक, एशिया बुक, लिम्का बुक ऐसे कई बुकों के अंदर स्थान मिला है। આ વિશાળ લાડુ ભગવાન હનુમાનજીને અર્પણ કર્યા બાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવ્યો હતો। હજારોની સંખ્યામાં આવેલા ભક્તોએ આ પ્રસાદ ગ્રહણ કરીને આ અનોખા પ્રસંગનો લાભ લીધો હતો। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ભાવનાઓ પ્રતીક જ નહીં, પરંતુ સામૂહિક એકતા અને સેવા ભાવનાનો પણ ઉત્તમ દાખલો છે। સુરત શહેરમાં આવી અનોખી પહેલો શહેરની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ધાર્મિક આસ્થાને વધુ મજબૂત બનાવે છે।